સો હે ગાઈસ, કેમ છો? મજામાં છો? મજામાં ના હોય તો મજામાં થઈ જજો. બાકી આજે છે આપણો ખબર નહીં ત્રીજો ચોથો કે એવો દિવસ છે, કેમ કે મને થઈ ગઈ હતી શરદી, બીમાર પડી ગયેલો. એટલે હું વ્લોગ જ નહોતો કરીને બહાર બી નહોતો નીકળ્યો. મારે બહાર જવું હતું વ્લોગ બનાવવા, પણ ઘરેથી એમ કહે કે ના ભાઈ ના જઈશ એવું કરે તો સમજો લા ભાઈ હવે. એટલે અમે બહાર જ નહીં નીકળ્યો. અને આજે હમણાં મારી બહેનનો કોલ આવ્યો કે મારા પપ્પા ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે ગયા હતા, તો એ પાસ થઈ ગયા છે. એમને લેવા જઈએ છીએ હવે એમવીસીમાં. અહીંયાની એક ધારો કે આપણે ઇન્ડિયામાં આરટીઓ હોય એવી રીતે અહીંયા એમવીસી હોય છે. તો હું તમને બતાવું કે કઈ રીતનું હોય અહીંયા ડ્રાઇવિંગનું, શું કહેવાય, રસ્તા વસ્તા બધું બતાવીશ તમને, શું છે શું નહીં બધું બતાવીશ. બરાબર? ઓકે, ચાલો મળીએ તો. ચલો તો મારી બેનને જીજુ આવી ગયા છે આપણી ટેસ્લા. હવે જઈએ છીએ, લેટ્સ ગો. હવે આપણે જઈએ છીએ પપ્પાને લેવા. બધા કહેતા હતા લેટ્સ ગો બહુ બોલે છે. ભાઈ લેટ્સ ગો તો બોલાશે જ, કેમ કે બંકો અમેરિકામાં આવી ગયો છે, એટલે લેટ્સ ગો તો બોલાશે જ. ને આ જોઈ લો રસ્તા છે બધા, ને આ આપણી જીજાજીની ટેસ્લા છે, અમારી બેન છે. જેના ફીચર્સ હોય છે આમાં કંઈક સમજાવો અમને. હવે કેવી સ્પીડ આવે છે, હા, સ્પીડ દબાઈએ ને તો ગાડી રોડ ઉપર આમ ઉડે. એટલે આ નવી ફીચરની વાત કરું છું યાર. વાત તો સાચી છે. અહીંયા સ્ટોપ સાઇન ઉપર ઊભું જ રહેવું પડે, બાકી ના ઊભા રહે તો આપણે બંકો. સ્ટોપ સાઈન પર તમે ના ઊભા રહો તો તમને પોલીસ ઊભા કરી દે. છે અમેરિકાનો પેટ્રોલ પંપ, જેને આ લોકો ગેસ કહે છે, ડોમિનોઝ. જોઈ લો. હવે ખબર નહીં, હું અહીંયા ડોમિનોઝમાં ગયો તો નથી અત્યારે, મતલબ કે અહીંયા આવ્યો ત્યારે. ખબર નહીં ઇન્ડિયા જેવું હોય છે કે નહીં હોતું. કેવું જીવ, તમે ગયેલા છો? હા હા, અમને તો એનું જ ભાવ. અહીંનું જ ભાવે છે, ઇન્ડિયાનું નહીં ભાવતું? ઓકે. આ છે અમેરિકાનો મોટો લીકર સ્ટોર. અહીંયા તમારે જે જોઈતી હોય, જે બ્રાન્ડ જોઈતી હોય, બંકાઓને બધું જ મળે. એમવીસી એજન્સી. ધારો કે આપણે ઇન્ડિયામાં હોય આરટીઓ કરીને, અહીંયાનું છે એમવીસી, મોટર વ્હીકલ કમિશન. આ રોડ ડ્રાઇવિંગ ટેસ્ટિંગ માટે આ રોડ અહીંયા જઈને ડ્રાઇવિંગ. અહીંયા એજન્સી છે, મોટર વ્હીકલ એજન્સી. અહીંયાથી બધા હમણાં પપ્પા એરિયા લાયસન્સ મળી ગયું. ઓકે. આવશે હવે ગાડી ચલાવવા મળશે તમને, એમ ને? હા, હવે ગાડી ચલાવવા મળશે. સાચી વાત છે. ચલો આવી ગયા છીએ ઘરે આવી ગયા છીએ. ને અહીંયા મારા જીજુએ કાલે વોલમાર્ટમાંથી રાત્રે પાણી ઓર્ડર કર્યું હતું, પીવાનું આપણે પાણી. ને વોલમાર્ટમાંથી આજે સવારે વહેલા એ લોકો જો હોય આવી રીતે અહીંયા મૂકી ગયા છે બહાર ને બહાર. હવે આપણે અંદર લેવાના છે. મહેનત તો આપણે જ કરવાની છે ભાઈ. અહીંયા એને મહેનત તો કરવી પડશે, બાકી તો નહીં ચાલે. હવે અહીંથી અંદર અમે જ લઈ જવાના ને ભાઈ, બીજું તો કોણ આવવાનું છે? એને થોડી બોલાવવાના ટોપાને. બાકી પછી તો કશું ના થાય. એને એ પડી રહે ને એટલે ઠંડા થઈ ગયા છે ને ભાઈ, ફ્રીજમાં બી ના મૂકવું પડે આ પાણી. બહાર ને બહાર તમે રાખો ને બરફ થઈ જાય. બોલો, પાક્કા પાયે બરફ થઈ જાય. જલ્દીમાં મેં ચા બી નથી પીધી, તો મારી બહેન એમ કહે છે કે ભાઈ તો પહેલાં ચા પી લે. બરાબર? એટલે હવે હું જોઈ લો, હવે ચા પી લઈશ, કેમ કે ચા તો જરૂરી છે ઠંડીમાં. બરાબર? ગરમ ના કરીશ, બરાબર છે આટલી. આ તો ઠંડી છે, બરાબર છે આટલી. ના પણ નહીં, ત્યારે ગરમ ચા પીશ તો મારી જીભ બળી જશે. આ મીડિયમ ચા બરાબર છે. ખિસકોલી અહીંયા આવે છે, મારી બેન બિસ્કિટ મૂકે છે ડેલી, એટલે ટીવાઈ ગયેલી છે ખિસકોલી. જઈએ છીએ બહાર કશે, ડંકિનમાં જઈએ છીએ હું ને જીજુ ને પપ્પા. રસ્તા જોઈ લો તમે અહીંના છે ને, બાકી મસ્ત. ડંકિન અહીંનું ઇન્ડિયાનું એટલે સ્ટારબક્સ જેવું ને? હા, ડંકિન ઇન્ડિયાનું સ્ટારબક્સ જેવું અહીંયા ડંકિન છે. આવી ગયા છીએ ડંકિન ડોનટ્સમાં. એટલે ચલો લેટ્સ ગો. ટોપી પહેરી દઈએ, કેમ કે અહીંયા બહુ જ ઠંડી છે, એના લીધે મારા વાળ બી વિખેરાઈ ગયા છે યાર. ડંકિન ડોનટ્સ જોઈ લો. ડંકિન ડોનટ્સના સ્ટોર પર આવી ગયા છીએ હું, જીજુ ને પપ્પા, કેમ કે આ જીજુના ઓળખીતાનો સ્ટોર છે. જોઈ લો, આ સ્ટોર છે ઇન્ડિયાના સ્ટારબક્સ જેવું.
અમેરિકાના લોકોને એનું જે ડંકિન ડોનટ્સનું કોફી છે, હોટ ચોકલેટ છે, ડોનટ્સ છે, એ બધું અહીંયા બહુ ભાવે છે આ લોકોને. મને જીજુ પૂછતા હતા કે તારે શું ખાવું છે. મેં કીધું એનું મેં કશું ટ્રાય નહીં કરેલું, એટલે મેં કીધું તમે મને ટ્રાય કરાવો કે શું ફેમસ છે શું નહીં. હું શું ટ્રાય કરીશ ને તમને રિવ્યૂ બી આપીશ મેં શું ટ્રાય કર્યું શું નહીં. તો ગાઈસ અને કોઈ ડોનટ છે, ડોનટ આ ટીસ્યુમાં આવે આવી રીતે અહીંયા. ડંકિન ડોનટ્સનું પહેલું ડોનટ ને લાઈફનું પહેલી વખત કહું છું મેં ડોનટ. ખબર નહીં કેવું લાગશે મને. સારું છે. અંદર ક્રીમ છે, અંદર સોલ્ટી છે, થોડું બટરી છે, નો ડાઉટ મસ્ત છે. ઉપર ક્રીમ છે, લેટ્સ ગો ખાવા દો. તમને લાગતું હશે ખા કરે ટોપો આવી ગયો, પણ મસ્ત છે લા, એટલે ખાઉં છું. છે લાગે છે તો બહુ મસ્ત. લેટ્સ ગો આપણે ટ્રાય કરીએ આ કોફી કેવી છે કેવી નહીં. લાગે છે તો બહુ મસ્ત, માય ગોડ. લેટ્સ ગો આપણે ટ્રાય કરીએ. ઓ વાવ, બહુ મસ્ત છે લા. હેઝલનટ ફ્લેવર છે, ક્રીમ છે ઉપરથી એન્ડ હની છે ઉપરથી થોડી. બહુ મસ્ત છે. શુગરનો ટેસ્ટ આવે થોડો, ક્રન્ચી છે, અંદર કશું નાખ્યું છે. આઈ થિંક સો બિસ્કોફ નાખ્યું છે તો બહુ મસ્ત. બંને 10 આઉટ ઓફ 10, એટલે કોઈ જોવાનું જ ના હોય આમાં તો. અહીંયા કોફીના મતલબ કે અહીંયા છૂટી બી કોફી મળે છે, પછી અહીંયા સ્ટ્રોંગ કોફી બી મળે છે. જો તમને બતાવું આ કોફીના બોક્સ છે, આ થોડી એક્સ્ટ્રા સ્ટ્રોંગ કોફી છે. એની ડંકિન કોફીની એક્સ્ટ્રા સ્ટ્રોંગ કોફી છે, એ રોસ્ટેડ કોફી છે બરાબર. કોફીના પાઉચ છે, જેવી રીતે આપણે ઇન્ડિયામાં ચાના પાઉચ હોય ને એવી રીતે આ ફ્લેવરવાળા પાઉચ છે કોફીના. આ કોફી ફ્લેવર છે ફ્રેન્ચ વેનીલા ફ્લેવર છે, એરેબિક કોફી આ બી એક ફ્લેવર છે. જો ઓરિજિનલ બ્લેન્ડ, આમાં બી બધી ફ્લેવર આવે છે. જો ફ્રેન્ચ વેનીલા છે, આ પછી આ ડંકિન ડીકેફ છે, આ ઓરિજિનલ બ્લેન્ડ છે. એટલે નોર્મલ, આ ઓરિજિનલ એટલે નોર્મલ કોફી. ઇન્ડિયામાં કેવું ચા હોય છે કે ચાની અલગ અલગ બ્રાન્ડ હોય છે અને અલગ અલગ ફ્લેવર હોય છે, એવી રીતે અહીંયા ડંકિનમાં કોફીમાં અલગ અલગ ફ્લેવર છે ને અલગ અલગ મીન્સ કે બ્લેન્ડ છે. વધારે બ્લેન્ડ, ઓછું બ્લેન્ડ, સ્ટ્રોંગ કોફી ને નોર્મલ કોફી બંનેનું મિક્સઅપ બી હોય છે. તો અહીંયા જે રહેતું હોય એ મસ્ટ ટ્રાય કરજો. ફ્રોઝન હેઝલનટ કોફી વિથ ક્રીમ. ઓકે ડન, લેટ્સ ગો. હવે જઈએ છીએ અમે ઘરે. કોફી પી લીધી છે, થોડું બધું થઈ ગયું છે કમ્પ્લીટ. ગાઈઝ અમેરિકાની ટ્રેન જોવો, તમને બતાવું. નાની ટ્રેનો આવે, આવી રીતે ટ્રેન આવે. તો અહીંયા ટાકો બેલમાં આવું હોય, આવી રીતે સ્ક્રીનમાં આપણે જે ઓર્ડર કરીએ. Can I have one large nacho fries? One cheesy fiesta potato? આવી રીતે આપણને અહીંયા બતાવે કે આપણે શું ઓર્ડર કર્યું છે શું નહીં સ્ક્રીન પર બધું જ ટાકો બેલમાં. તો આપણને ખબર પડે. અહીંયા આખું મેન્યુ બી હોય ઉપર. આ જુઓ શું કહેવાય, આ ફીચર્સ બધા સારા છે કે આપણને બધું દેખાય. Hot and fire. તો ગાઈઝ આવી ગયો છું ઘરે. જો ગાડી પાર્ક થાય છે, આવી ગયો છું હું ઘરે. ને બસ આજના દિવસ માટે આટલું હતું, આજના વ્લોગ માટે આટલું હતું. જો તમને વ્લોગ ગમ્યો હોય આજનો, મેં જે બતાવ્યું હોય ગમ્યું હોય તો વ્લોગને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જો તમને એવું લાગ્યું હોય કે હા કંઈક તો આઈઓ કરે છે એમ વ્લોગથી એમ કંઈક તો આપણને બતાવે છે એમ, તો વ્લોગને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવા જ એક વિડીયોમાં આપણે મળીશું બીજા એક વિડીયોમાં. તો બાય બાય આજના વ્લોગ માટે. સી યુ સૂન. લેટ્સ ગો.